પશ્ચિમ બંગાળમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે મુખ્યમંત્રીના નામને લઈને હલચલ તેજ થઈ ગઈ છે। આજે સાંજે 4 વાગે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નિરીક્ષક અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। હાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના નામની રેસમાં સુવેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। સાંજે 4 વાગે મળનારી બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આ તરફ શપથ ગ્રહણને લઈને તૈયારીઓ પણ તેજ થઈ ગઈ છે। આવતીકાલે સવારે 10 વાગે કોલકાતા બ્રિગેડ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। આ એ જ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ છે જ્યાં દશકોથી રાજ્યની રાજકીય અને સામાજિક ગતિવિધિઓનો પુરાવો રહ્યો છે। આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ ઉપરાંત એનડીએના શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહી શકે છે। ગઈકાલે જ પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરી હતી। લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું। એનો અર્થ એ છે કે મમતા કેબિનેટના કોઈ પણ મંત્રી પાસે હવે કોઈ સત્તા રહેશે નહીં। મમતાએ બુધવારે કહ્યું હતું કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપશે નહીં।